તો બાળકો આપણે સવારે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા અને એ અન્વયે એડમ સ્મિથ કે જેને આપણે અર્થશાસ્ત્રના પિતા કહીએ છીએ એ વિશેની આપણે સમજૂતી મેળવવાની શરૂઆત કરેલી હતી અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે એડમ સ્મિથ કે જેમણે અર્થશાસ્ત્રમાં ઘણા બધા એવા વિચારો વ્યક્ત કર્યા અને એ વિચારો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જેને શુદ્ધ વિજ્ઞાનના શાસ્ત્રના વિચારો કહીએ છીએ એ પ્રકારના વિચારો એમના હતા. એટલે એ વિચારોની પાછળ એને અનુસરનારા પણ ઘણા બધા વિચારકો આપણને થયેલા જોવા મળે છે. ડેવિડ રિકાર્ડો છે, જે.એસ. મિલ છે, રોબર્ટ માલ્થસ છે, કે જેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારકો કહીએ છીએ. બીજું આપણે એ પણ જોયું તે પ્રમાણે કે એડમ સ્મિથે જ્યારે પોતાનું પુસ્તક લખ્યું અને એ જ્યારે લખ્યું ત્યારે એના સમગ્ર માનસ પટ પર ઇંગ્લેન્ડનું જે અર્થતંત્ર એક સંક્રાંતિ કાળમાંથી પસાર થતું હતું, ધીરે ધીરે કૃષિ ક્ષેત્ર પરથી ઔદ્યોગિક ક્ષેત્ર તરફ અર્થતંત્રનું જે પ્રયાણ થતું હતું, એટલે આપણે એમ કહી શકીએ કે મોટા કદના ઉદ્યોગો હતા નહીં, પરંતુ વાતાવરણ એ ટાઈપ ઔદ્યોગિક મૂડીવાળને પ્રેરતું વાતાવરણ તત્કાલીન સમયમાં ઉપસ્થિત થતું આપણને જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથનો જે સમગ્ર સમયગાળો છે એ એક જાતનો સંક્રમણ કાળ હતો તે વખતે. ને બીજું આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ એડમ સ્મિથ લગભગ મોટાભાગના જે વિચારો છે એ વિચારોને આગળના જે વિચારકો હતા એમણે જે વિચારો આપેલા હતા એને એકદમ લયબદ્ધ રીતે સંકલિત કર્યા, ક્રમબદ્ધ રીતે એને ગોઠવા અને પછી આપણે એમ કહીએ કે કાર્યકારણનો વિવેક જાળવી અને એની વૈજ્ઞાનિક સમજૂતી અપાય એ રીતના વિચારો એમણે પ્રદર્શિત કર્યા. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના વિચારધારા પર આધારિત જે સમગ્ર વિચાર પ્રણાલી ઉપસ્થિત થઈ તેને આપણે સમગ્રતયા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા કહીએ છીએ. પ્રશિષ્ટ અર્થ સંપ્રદાય તરીકે એને ઓળખીએ છીએ. પ્રશિષ્ટ અર્થ પ્રણાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે જ સમયે મેં કીધું તેમ કે ભાઈ રિકાર્ડો છે, માલ્થસ છે, જે.એસ. મિલ છે, ફેડરિક લિસ્ટ છે, ત્યાર પછીના જે વિચારકો છે તેને સમગ્ર આપણે એ લોકોના વિચારોને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચાર પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. તો તે પ્રમાણે તત્કાલીન સમયમાં એટલે કે જ્યારે એડમ સ્મિથનો સમય હતો તો એ સમયગાળા દરમિયાન કેટલાક અન્ય વિચારકો પણ હતા કે એમણે વિચારો જે પ્રદર્શિત કરેલા હતા તે કંઈક અંશે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રને
મળતા આવતા હતા. તો શુદ્ધ રીતે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથની જે તત્કાલીન સમયની જે વિચારધારા હતી એના જેવી જ વિચારધારા ઘણા બધા વિચારકોએ તે સમયે આપેલી હતી. એમાં ખાસ કરીને આપણે જો જોઈએ તો એક તો રોબર્ટ અને એન્ડ્રિયા ફોન્ટિન, આ બે વિચારકો એવા હતા કે સામાન્ય રીતે 1750માં એમના જે વિચારો હતા તો તે સમયે, એ ઉપરાંત આપણે વિલિયમ પેટ્ટી આગળ ચર્ચી ગયા સવારે, બીજા એક વિલિયમ પેટ્ટી એ તો આપણે વ્યાપારવાદી વિચારક હતા. એ જ રીતે જોશિયા ચાઇલ્ડ એ પણ આપણે આગળ ટોપિક ચર્ચા કરી ગયા, એ પણ પ્રકૃતિવાદી વિચારક હતા. સોરી, જોશિયા ચાઇલ્ડ પણ આપણે કહીએ કે વ્યાપારવાદી વિચારક હતા. તો એમના જે અર્થશાસ્ત્ર આર્થિક બાબતો અંગેના જે વિચારો હતા એને તે સમયે ત્યાંનો જે ઇંગ્લેન્ડનો જે સિલેબસ હતો, અભ્યાસક્રમ હતો, એમાં પણ એ સમયે એ પ્રસિદ્ધ કરેલા હતા એના અભ્યાસક્રમમાં, પાઠ્યપુસ્તકોમાં. બીજા એક એવા જ પેરેલલ જે અર્થશાસ્ત્રી હતા એ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ડેવિડ હ્યુમ. એ ડેવિડ હ્યુમ એ આપણે એમ કહીએ કે એડમ સ્મિથનો ખાસ મિત્ર હતો. અને એ ડેવિડ હ્યુમે વ્યાપારવાદીઓની જે ખાસ કરીને સંપત્તિ અંગેની જે વિચારસરણી હતી મૂલ્યવાન ધાતુની, એના પર એણે ઘણી બધી ટીકા કરેલી હતી ડેવિડ હ્યુમે. એડમ સ્મિથના પરમ મિત્ર હતા 1752માં. એમણે જે પુસ્તક લખેલું હતું એનું નામ હતું પોલિટિકલ ડિસ્કોર્સિસ. એ પુસ્તકમાં વ્યાપારવાદી, જો અહીંયા જે આપણે સમજવાનું મૂળ એ છે કે ડેવિડ હ્યુમ પણ ઇંગ્લેન્ડના જ વતની હતા, એડમ સ્મિથ પણ ઇંગ્લેન્ડના જ હતા, અને વ્યાપારવાદી જે વિચારકો થઈ ગયા એ મોટે ભાગે ઇંગ્લેન્ડના હતા. છતાં પણ એ વ્યાપારવાદીઓ પછીના જ આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારકો, છતાં પણ અહીંયા તમે બેઝિકલી જુઓ તો આ જે ડેવિડ હ્યુમ છે, એડમ સ્મિથ છે, એ વ્યાપારવાદી વિચારધારાથી તદ્દન ઉલટા પ્રકારની વિચારધારા આપણને આપે છે અને અર્થશાસ્ત્રની રચના કરે છે. એટલે આ અગત્યનું છે. આપણે એડમ સ્મિથ જેટલા જ આ ખ્યાતનામ અર્થશાસ્ત્રી હતા ડેવિડ હ્યુમે. એટલે ડેવિડ હ્યુમ પણ એડમ સ્મિથ જેવું જ કહેતા હતા કે ભાઈ એક બાજુ વસ્તુઓનો જો અર્થતંત્રમાં સંગ્રહ કરવામાં આવે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે એ દેશની જે સંપત્તિ છે, આ બે જે દેશ પાસે હોય, ભૌતિક વસ્તુઓનો જથ્થો અને જનસંખ્યા અથવા તો વસ્તી, એમાં રાષ્ટ્ર એ સામર્થ્યવાન બને છે, શક્તિશાળી બને છે. જો અર્થતંત્રના ઉત્પાદનમાં જો વધારો કરવો હોય તો જે ચલણ ચાલતું હોય એ ચલણના પ્રમાણમાં, પુરવઠામાં વૃદ્ધિ કરવી અનિવાર્ય છે. અન્ય દેશોમાં જો આપણે એમ કહીએ કે જો સમૃદ્ધિ આવે તો જે તે દેશની સમૃદ્ધિ આવે, આવા વિચારો ડેવિડ હ્યુમના હતા. આપણે એટલા માટે ચર્ચા કરવી પડે કે આપણે જ્યારે એડમ સ્મિથને ભણતા હોઈએ ત્યારે એડમ સ્મિથ પહેલાના જે વિચારો છે તે આર્થિક વિચારકો થઈ ગયા, એનું કેટલું કોન્ટ્રીબ્યુશન છે એડમ સ્મિથની વિચારધારામાં, અને સમકાલીન એડમ સ્મિથની સાથે સાથેના જે વિચારકો છે એ લોકોના કેવા વિચારો હતા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ડેવિડ હ્યુમ છે એ ડેવિડ હ્યુમે આ રીતે, જે પછીથી આપણે એમ કહીએ કે એડમ સ્મિથે પણ એ જ વસ્તુ લીધું, સંપત્તિનું શાસ્ત્ર. એટલે સંપત્તિ એટલે હું, તો કે ભાઈ એડમ સ્મિથ એવું કહે છે કે ભૌતિક વસ્તુઓનું ઉત્પાદન એને સંપત્તિ આપણે કહીએ, એવું એડમ સ્મિથ કહે છે. પણ મૂળભૂત વિચાર કોણે આપેલો છે? ડેવિડ હ્યુમે, એનો ખાસ મિત્ર, અને એ પણ એક અર્થશાસ્ત્રી. તો એણે આ વિચાર આપેલો છે કે ભાઈ અર્થતંત્રમાં જો
વસ્તીનું પ્રમાણ વધારે હોય અને જો ભૌતિક વસ્તુઓનો જથ્થો વધારે હોય તો એ દેશ સમૃદ્ધ કહેવાય, આર્થિક રીતે સામર્થ્ય કહેવાય, રાષ્ટ્રનું સામર્થ્ય શક્તિ એમાં સંકળાયેલી છે. અને જો અર્થતંત્રમાં ઉત્પાદનમાં જો વૃદ્ધિ કરવી હોય તો ચલણમાં વૃદ્ધિ જરૂરી છે. એટલે કે જે તે વખતે જે દેશમાં ચાલતું નાણું છે એ દેશમાં એ ચલણનું પ્રમાણ વધારે હોવું જોઈએ, આવું માનતા હતા. બીજું ડેવિડ હ્યુમ એવું પણ માનતા હતા કે બીજા દેશો જો સમૃદ્ધ હોય તો આપણો દેશ પણ સમૃદ્ધ બને. તો આવો ઉદારમતવાદી વિચાર એ ડેવિડ હ્યુમનો હતો. તો આ બધા મેં કીધું ને કે આવી જે બધા આવા છૂટા છૂટા જે વિચારકો હતા, અલગ અલગ વિચારો જે હતા, એની ચર્ચા એડમ સ્મિથે પોતાનો ગ્રંથ લખ્યો સંપત્તિનું શાસ્ત્ર, એ પહેલા રૂબરૂમાં આ બધા જે વિચારકો છે તેની સાથે ઘણું બધું ચર્ચા વિચારણા સંસર્ગમાં એડમ સ્મિથ પોતે રહેલા હતા. એટલે તમે વિચાર કરો કે એક બાજુ ઔદ્યોગિક વિકાસ, ધીરે ધીરે યંત્રોમાં પ્રગતિ, વ્યક્તિ સ્વાતંત્ર્યની ઇંગ્લેન્ડમાં ઉદ્ભવેલી ભાવના, પછી સમાજમાં સમાનતા વિશેના વિચારો, આર્થિક રીતે સ્વાતંત્ર્યની આવશ્યકતા, આ બધાનો પ્રભાવ એ એડમ સ્મિથ પર પડેલો આપણને જોવા મળે છે. એટલે એડમ સ્મિથ પર એક રીતે આપણે એમ કહી શકીએ કે વૈચારિક પૃષ્ઠભૂમિ તૈયાર હતી. આખું અન્ય શાસ્ત્રોથી અર્થશાસ્ત્ર રચવાનો જે આપણે એમ કહીએ કે જરૂરી એવું ચિત્રણ એ એડમ સ્મિથ પાસે ઓલરેડી તૈયાર હતું, ખાલી એને આકાર આપવાનો બાકી હતો. અને મેં કીધું તેમ કે જે બે વિચારકો થઈ ગયા, ક્વેઝન અને ટર્ગોટ અથવા તો તુર્ગોટ, ઘણી ચોપડીમાં ટર્ગટ લખે છે, રોબર્ટ જેક ટુર્ગો પ્રકૃતિ વિચારક, એના વિચારોની ખૂબ અસર થઈ. અને આપણે એમ કહી શકીએ કે આ નવી ઇંગ્લેન્ડમાં પ્રવર્તતી પરિસ્થિતિ, રોબર્ટ જેક ટુર્ગો અને ક્વેઝન કેવેનેની વિચારોની અસર અને તત્કાલીન સમયમાં અન્ય વિચારકોના જે વૈચારિક પ્રવાહો હતા, એ બધાનો સંગમ આપણને એડમ સ્મિથના પુસ્તકમાં સંપત્તિના શાસ્ત્રમાં થયેલો જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે લગભગ એની આગળના જે વિચારકો થઈ ગયા, સમકાલીન જે વિચારકો થઈ ગયા, એના કરતા એડમ સ્મિથના જે વિચારોમાં એક જાતનું નાવીન્યપણું હતું, નવીનતા હતી. અન્ય વિચારકો કરતા કોઈ પણ આર્થિક મુદ્દાની સ્પષ્ટીકરણ કરવાની જે પદ્ધતિ હતી એ એડમ સ્મિથની જુદી હતી. એટલા માટે જ એડમ સ્મિથના વિચારોને આપણે ક્લાસિકલ થોટ્સ કહીએ છીએ, પ્રશિષ્ટ વિચારો તરીકે ઓળખીએ છીએ. અને આવી જે આપણે એમ કહીએ કે વિચારોને જે જાળવવાની પરંપરા જે છે એ જાળવનાર અર્થશાસ્ત્રીઓને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહીએ છીએ, પ્રશિષ્ટ વિચાર પ્રણાલી તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ઓકે, તો હવે આના સાથે આપણે એમ કહી શકીએ કે આ તો થઈ વિચારકોની વાત, પણ અન્ય જે ઇંગ્લેન્ડ સિવાયના જે યુરોપના રાષ્ટ્રો હતા, ફ્રાન્સ હતું, જર્મની હતું, ઇવન આપણે એમ કહીએ કે યુરોપ સિવાયના અન્ય અમેરિકા છે, એમાં પણ સમકાલીન સમયમાં તત્કાલીન સમયમાં ઘણા બધા લખાણો પ્રસિદ્ધ થયા, આર્થિક વિચારકો નવા ને નવા ઉદ્ભવ્યા, અને ધીરે ધીરે આપણે એમ કહીએ કે વિદેશ વ્યાપાર વધ્યો, સંસ્થાનવાદ વધ્યા, સામ્રાજ્યવાદી ઇંગ્લેન્ડની નીતિ સફળ રહી. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે તે વખતના જે વ્યાપારવાદી વિચારકોના જે કંઈ પણ નીતિ વિષયક વિચારો હતા, અને કેટલાક એવા આપણે એમ કહીએ કે અંગ્રેજી
વિચારકો હતા કે જે લોકો ફ્રેન્ચ ભાષા છે, જર્મન ભાષા છે, આવા પર પ્રભુત્વ ધરાવતા હતા. તો આ બધાના જે વિચારો હતા તે ધીરે ધીરે આપણે એમ કહીએ ને કે આર્થિક બાબતોને લગતા વિચારો એ ધીરે કોઈક ને કોઈક માધ્યમો થ્રુ એ સમાજમાં આવવા માંડ્યા. બીજું આપણે એમ કહીએ કે તત્કાલીન સમયમાં એક બાજુએ શ્રમિકોના સ્થળાંતર અંગેના પ્રશ્નો હતા, બીજી બાજુએ આપણે કીધું તેમ કે નાના જે કૃષિ એકમો હતા એની મોટા એકમોમાં પરિવર્તનની પ્રક્રિયા પણ શક્ય બની. પરિણામ એ થયું કે ગામડામાંથી શહેરોમાં લોકો વધારે આવવા માંડ્યા, કારણ કે ખેતી પર જે નભતા લોકો હતા તે રોજગારી અર્થે એ શહેરો તરફ આવવા માંડ્યા. તો આ પરિસ્થિતિ આપણને તે વખતે ઇંગ્લેન્ડમાં થતી જોવા મળે છે. તો એમ કહી શકીએ કે આ જે ઇંગ્લેન્ડ અને યુરોપની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડના લોકો જે વાસ્તવમાં જીવતા હતા, વાસ્તવિક રીતે એ વાસ્તવિક જીવનને સ્પર્શે એવા આર્થિક સિદ્ધાંતોની તત્કાલીન સમયમાં જરૂરિયાત હતી. અને એડમ સ્મિથે મેં કીધું તેમ કે એનું જે પુસ્તક લખ્યું રાષ્ટ્રોની સંપત્તિ, એ પુસ્તકને લીધે એની ટીકાઓ થઈ જો કે પછીથી, પણ એ રાષ્ટ્રોની સંપત્તિ નામનું જે પુસ્તક હતું તો તે સમયે એટલે કે 18મી સદીના ઉત્તરાર્ધમાં આ પુસ્તકે ઇંગ્લેન્ડના લોકોના વાસ્તવિક જીવન, ખાસ કરીને આર્થિક જીવનની નજીકના વિચારોની જરૂરિયાત આ પુસ્તકે પૂરી પાડી. તો આપણે એમ કહી શકીએ કે ત્યાર પછી પરીક્ષામાં પણ તમને પૂછાય છે કે ભાઈ એડમ સ્મિથે જે લખેલું પુસ્તક છે એના વિશે વિગતે સમજૂતી આપો, અથવા વેલ્થ ઓફ નેશન્સ ટૂંક નોંધ લખો, સંપત્તિનું શાસ્ત્ર, રાષ્ટ્રોની સંપત્તિ, વેલ્થ ઓફ નેશન્સ, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે પરીક્ષામાં, યુનિવર્સિટી પરીક્ષામાં. તો આપણે જોઈ ગયા તે પ્રમાણે કે એડમ સ્મિથે 2 પુસ્તક પાડેલા છે. પહેલું તો આપણે જોયું તે પ્રમાણે કે નૈતિક વૃત્તિઓનો સિદ્ધાંત, ઇંગ્લિશમાં એને આપણે કહીએ છીએ થિયરી ઓફ ધ મોરલ સેન્ટિમેન્ટ્સ, એ 1759માં બહાર પાડેલું હતું. એ પણ બહુ વખણાયેલું પુસ્તક હતું, પણ તત્વજ્ઞાન પર આધારિત હતું. પણ બીજું જે પુસ્તક હતું 1776માં, જેને આપણે સંપત્તિનું શાસ્ત્ર કહીએ છીએ, જેને આપણે રાષ્ટ્રોની સંપત્તિ તરીકે ઓળખીએ છીએ, એનું જે આખું નામ હતું એન ઇન્ક્વાયરી ઇન્ટુ કોઝિસ એન્ડ નેચર. આ તમે અહીંયા જોઈ શકો છો ઇંગ્લિશમાં નામ, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધી કોઝિસ એન્ડ નેચર ઓફ વેલ્થ ઓફ નેશન્સ. તો એન ઇન્ક્વાયરી એટલે તપાસ, ઇન્ટુ ધી કોઝિસ એટલે કારણો, નેચર એટલે સ્વરૂપ, ઓફ વેલ્થ ઓફ રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને કારણોની તપાસ. ટૂંકમાં એને આપણે વેલ્થ ઓફ નેશન્સ કહીએ છીએ. ઓકે, પણ પરીક્ષામાં મેં કીધું તેમ કે તમને પૂછે કે ભાઈ એડમ સ્મિથના પુસ્તકનું પૂર્ણ નામ લખો, તો આ તમારે આખું લખવું પડે. પણ ઇંગ્લિશમાં કદાચ સ્પેલિંગ તમને લખતા ના આવડતી હોય તો ગુજરાતીમાં પણ તમે એ રીતે લખી શકો કે રાષ્ટ્રોની સંપત્તિના સ્વરૂપ અને કારણોની તપાસ. આ પુસ્તક એમનું હતું. તો આ પુસ્તક જે હતું તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ પુસ્તકનું નામ જ એનું એવું છે કે જેમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમાઈ જાય છે. આના પુસ્તકનું નામ જ એ અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે કે ભાઈ અર્થશાસ્ત્ર એટલે રાષ્ટ્રોની સંપત્તિના કારણો અને સ્વરૂપની તપાસ કરતું જે શાસ્ત્ર છે તેને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. ઓકે, એટલે આપણે એમ કહીએ કે એના નામમાં જ અર્થશાસ્ત્રની વ્યાખ્યાનો સમાવેશ થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સંપત્તિ, તેનું ઉત્પાદન અને વિતરણ
એમાં અર્થશાસ્ત્ર સમાયેલું છે એમ આપણે કહી શકીએ. એટલે સંપત્તિ, એનું ઉત્પાદન, શ્રમ વિભાજન, મૂલ્યના સિદ્ધાંતો, વેતન, જનસંખ્યા, ભાડું, વ્યાજ, નફો, કર કસોટી, વ્યાપાર, આ બધા જે સંપત્તિ રિલેટેડ સંબંધી જે વિચારો છે તેનો સમાવેશ અર્થશાસ્ત્રમાં થાય છે. તો આવી આપણે એમ કહીએ કે આટલા બધી બાબતો, સંપત્તિ, એનું ઉત્પાદન, શ્રમ વિભાજનને અસર કરતા પરિબળો, મૂલ્યના સિદ્ધાંતો, વેતન, વહેંચણીના સિદ્ધાંતો, વ્યાપાર, આંતરરાષ્ટ્રીય વ્યાપારના વિચારો, આ બધા જે આપણે એમ કહીએ કે આટલા બધા વિચારોની સૌથી પહેલી વાર જો કોઈ સળંગ ગ્રંથમાં જો ચર્ચા કરી હોય તો એને આપણે કહીએ છીએ વેલ્થ ઓફ નેશન્સ, એડમ સ્મિથનું પુસ્તક. તો આપણને પહેલી વખત દેખાય છે આટલા બધા અર્થશાસ્ત્રના આવા ઘણા બધા મુદ્દાઓને સાથે લઈને પ્રસિદ્ધ કરેલા વિચારો. એટલે આપણે એમ કહીએ કે એટલા માટે જ આ સંપત્તિનું જે શાસ્ત્ર છે, રાષ્ટ્રોની સંપત્તિ છે, એ ગ્રંથને તે વખતે જબરજસ્ત પ્રતિસાદ મળેલો, જબરજસ્ત પ્રસિદ્ધિ મળેલી હતી. તો આપણે એમ કહીએ કે ભાઈ એનું જે પુસ્તકનું નામ છે એનો આપણે ભાવાર્થ તો પહેલા સમજવો પડે. તો સંપત્તિ એટલે શું એ કલ્પના આપણે જાણવી પડે પહેલા. એડમ સ્મિથની જો જ્યારે આપણે એના પુસ્તકની સંપત્તિનું શાસ્ત્ર કે જ્યારે એને આપણે રાષ્ટ્રોની સંપત્તિ કહીએ છીએ તો આપણને એટલું તો ખબર હોવું જોઈએ કે ભાઈ સંપત્તિ કોને કહેવાય. તો આપણે કહીએ છીએ સંપત્તિની જે કલ્પના છે તે આપણે આગળના એમાં બી જોઈએ, આગળના વિચારકોમાં પણ જોઈએ કે વ્યાપારવાદીઓ જે હતા તે મૂલ્યવાન ધાતુને સંપત્તિ તરીકે ગણતા હતા. બરાબર. વ્યાપારવાદી જે વિચારકો હતા તે શું કરતા હતા તો કે ભાઈ મૂલ્યવાન જે ધાતુઓ છે સોનું અને ચાંદી, તો એને એ સંપત્તિ ગણતા હતા. જ્યારે પ્રકૃતિવાદીઓ સંપત્તિ એટલે હું નિસર્ગપંથીઓ તો ભાઈ ખેતીને એટલે કે ભૂમિમાંથી ભૂમિને સંપત્તિ તરીકે ગણતા હતા. પણ એડમ સ્મિથના જે સમયગાળો હતો 18મી સદીનો ઉત્તરાર્ધ, તો તે વખતે આપણે એમ કહીએ કે આ બંને જે સંપત્તિની જે માન્યતા હતી તે ખોટી પડવા લાગી. એ વખતે આપણે એમ કહીએ કે જે વસ્તુઓ માણસની જરૂરિયાત પૂરી કરે છે અને એને સુખ આપે છે તેને સંપત્તિ તરીકે ઓળખી શકાય એવું માનવામાં આવવા લાગ્યું. એડમ સ્મિથના વખતમાં શું થયું કે જે વસ્તુઓ માણસોની જરૂરિયાતો, ઈચ્છાઓની પૂર્તતા કરી શકે, માનવ સમાજને સુખ આપી શકે, તેને તેવી વસ્તુને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સંપત્તિ જે છે તે શ્રમિકોના, માણસોના શ્રમથી નિર્માણ થાય છે. આખી સંપત્તિની વ્યાખ્યા જ આખી બદલી નાખી એને એડમ સ્મિથે. કે સંપત્તિ એટલે ભૌતિક વસ્તુઓ કે જે માણસની જરૂરિયાતોને સંતોષે છે, માણસની સુખાકારીમાં વધારો કરી આપે છે. અને આ સંપત્તિ ત્યારે જ નિર્માણ થાય કે જ્યારે દેશના શ્રમનો ઉત્પાદકીય ઉપયોગ થાય. એટલે એડમ સ્મિથ એવું કહેવા માંગે છે કે જ્યાં જ્યાં શ્રમ હોય, લેબર હોય, ત્યાં ત્યાં સંપત્તિનું ઉત્પાદન થાય છે. એટલે આપણે એમ કહી શકીએ સ્મિથ એવું માનતા હતા કે ભાઈ જે શ્રમમાં અથવા તો જે માનવ શ્રમમાં ભૌતિક વસ્તુઓની ઉત્પાદન કરવાની શક્યતા હોય, જે શ્રમમાં આપણે એમ કહીએ કે આવી ભૌતિક વસ્તુનું ઉત્પાદન શક્ય હોય તેને
સંપત્તિ તરીકે ગણતા હતા. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે સેવા અદ્રશ્ય વસ્તુ છે, બરાબર, ભૌતિક વસ્તુ નથી. સેવાને આપણે અનુભવીએ છીએ, તો સેવા જે છે તે અનુત્પાદક ગણાવી જોઈએ એવું એડમ સ્મિથ માનતા હતા. એટલે આપણે એડમ સ્મિથે સંપત્તિમાં, જેને આપણે અત્યારનું તૃતીય ક્ષેત્ર કહીએ છીએ, પ્રથમ ક્ષેત્રને ખેતી ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્રને ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજા સેવા ક્ષેત્ર કહીએ છીએ. તો આ સેવા જે છે એને એ સંપત્તિમાં એનો સમાવેશ કરતા નથી. એટલે આપણે એફઆઈમાં પણ ભણી ગયા તમે કે ભાઈ વકીલ છે, શિક્ષક છે, ડોક્ટર છે, એ કેવા છે? અનુત્પાદક છે એવું સ્મિથ માનતા હતા. કારણ કે એ કોઈ વસ્તુનું સર્જન કરતા નથી, ભૌતિક વસ્તુનું નિર્માણ કરતા નથી. એટલે સ્મિથના મતે સંપત્તિ એટલે હું, તો કે ભૌતિક વસ્તુઓનું સર્જન એટલે સંપત્તિ. એટલે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ એવી જે વસ્તુ છે એને સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને સંપત્તિમાં વધારો એ શ્રમ કે કારીગર ની જો ઉત્પાદન શક્તિ જો વધારવામાં આવે તો જ રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય. એટલે વિચાર કરો કે એડમ સ્મિથ એક એવા વિચારક હતા પહેલા કે જેણે કુદરતી સાધન સંપત્તિ, જમીન કરતા શ્રમિકોનું કૌશલ્ય અને સાથે સાથે આપણે એમ કહીએ કે કામ કરનાર કારીગરનું પ્રમાણ જો વધે તો જ સંપત્તિમાં વધુ વધારો થાય, સવિશેષ વધારો થાય. સંપત્તિનું નિર્માણ એ શ્રમિકો દ્વારા જ શક્ય બને, કુદરતી સાધન સંપત્તિ કરતા પણ, એવું એમનું માનવું હતું. તો એના પરથી આપણે એવું નહીં કહી શકીએ કે ભાઈ જમીન કે મૂડીને એ ઓછું મહત્વ આપતા હતા. પણ આપણે એમ કહીએ કે સંપત્તિના નિર્માણમાં જેટલો શ્રમનો ફાળો છે એટલો મૂડી અને જમીનનો ઓછો ફાળો છે એવું કહેવા માંગતા હતા. કારણ કે માણસનો જે પુરવઠો છે, શ્રમનો પુરવઠો છે, તે કેવો છે? અમર્યાદિત છે, અનલિમિટેડ છે. એ મૂળ એ વસ્તુને ધ્યાન પર લાવવા માંગતા હતા. એડમ સ્મિથ શું કરવા માંગતા હતા કે ભાઈ શ્રમ એક એવું વસ્તુ છે કે ભાઈ એ અમર્યાદિત એનો પુરવઠો છે, એટલા માટે શ્રમમાં તાકાત છે. અને બીજું આપણે એમનું જે કેવું હતું કે ભાઈ વ્યાપારવાદી વિચારધારા અને નિસર્ગવાદી જે વિચારધારા છે એની જે સંપત્તિની પરિકલ્પના છે એનાથી કંઈક અલગ બતાવવાનો પ્રયાસ એ એડમ સ્મિથે કરતા હતા. ટૂંકમાં આપણે એમ કહીએ કે વેલ્થ ઓફ નેશન્સ જે છે તે એમનું જે પુસ્તક છે, આપણે સ્ટાર્ટિંગમાં એનું ઓરિજિનલ પેજ જોયું તો ખાસ કરીને એમણે જે વિચારો એમાં આપેલા છે એકદમ સરળ શૈલીમાં આપેલા વિચારો છે, આર્થિક વિચારો છે. સામાન્ય માણસને પણ સમજી શકાય એવા શાબ્દિક અર્થઘટન સભર શબ્દો એણે એ પુસ્તકમાં વાપરેલા છે. એટલે જે કંઈ પણ વિચારો થયા તેમાં ખાસ કરીને અર્થશાસ્ત્રના જે કંઈ પણ મહત્વના જે પાસા છે એને ખૂબ બેખૂબીથી એમણે બહુ સારી રીતે સમજાવેલા છે. સ્મિથ એવું કહેવા માંગતા હતા, શ્રી સ્મિથની જે ફિલોસોફી હતી તે કે દરેક માણસ એ પોતે જો સ્વાર્થ વૃત્તિથી કામ કરે, જો હું કહે છે સ્મિથ બહુ સરસ, એટલે આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રની પહેલી મૂળભૂત ધારણા અહીંયા બંધાઈ છે સ્મિથમાં. એડમ સ્મિથ અર્થશાસ્ત્રની મૂળભૂત જે ધારણાઓ છે, અર્થશાસ્ત્રના જે સિદ્ધાંતોની રચના થયેલી છે એમાં માનવીનું વર્તન વિશેનું એક ધારણા છે કે ભાઈ માનવી પોતે હંમેશા સ્વાર્થી હોય. અને એડમ સ્મિથ એવું કહે છે કે ભાઈ માનવી પોતે જ્યારે સ્વાર્થ વૃત્તિથી પોતાનું કામ કરતો હોય ત્યારે એ ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા શક્તિના વ્યયે, ઓછામાં ઓછા સમયે એ સર્વશ્રેષ્ઠ કામ કરતો હોય, પોતાનો સ્વાર્થ હોય ત્યાં. તો ખરેખર માણસ પોતે જ્યારે સ્વાર્થ વૃત્તિથી પોતાનું કામ કરે છે તો પરોક્ષ રીતે એ સમાજનું કલ્યાણ વધારે છે.
પોતે ઓછા ખર્ચે ઝડપી અને સારી ગુણવત્તાસભર વસ્તુનું ઉત્પાદન કરી શકતો હોય પોતાના સ્વાર્થને ખાતરે, તો આપણે એમ કહીએ કે સમાજની કુલ સુખાકારીમાં એને લીધે વધારો થાય, કુલ કલ્યાણમાં વધારો થાય. કારણ કે વ્યક્તિ પોતાના રસથી, પોતાની આવડતથી, પોતાની કુશળતાથી જો ઓછા સમયે ઓછા ખર્ચે જો ધનની કમાણી કરે તો સળવારે રાષ્ટ્રને ફાયદો થાય, દેશને લાભ થાય. કારણ કે આપોઆપ જ પ્રાકૃતિક રીતે જ નેચરલી આપણે એમ કહીએ કે વ્યક્તિનું હિત સધાય એટલે સમાજનું હિત પણ સધાય છે. એટલે અહીંયા એડમ સ્મિથ આપણને એવું કહેવા માંગે છે, તમે એફઆઈમાં ભણી ગયા તે, કે ભાઈ માનવીનું વર્તન અર્થપરાયણ છે. માનવી કેવો છે? ઇકોનોમિક મેન છે, આર્થિક માનવ છે. માણસની દરેક પ્રવૃત્તિ જે છે તે સ્વહિતને, સ્વાર્થી વૃત્તિને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. તો અહીંયા આપણને એ સમજાવે છે એડમ સ્મિથ. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સ્મિથનું વલણ એકદમ આશાવાદી હતું. એ આપણે એમ કહી શકીએ કે બહુ અર્થતંત્રમાં આર્થિક વિચારોની બાબતમાં બહુ આશાવાદી એપ્રોચવાળા હતા. પછી જે આપણે કુદરતે રચેલી જે વ્યવસ્થા છે, કુદરતી વ્યવસ્થા, એના ઘણા બધા ફાયદા હોય છે. અને જે માનવીય સર્જિત સંસ્થાઓ જે છે તે એ પ્રાકૃતિક વ્યવસ્થાને લીધે જ સંપૂર્ણ બને છે. આ બધી જે બાબતો છે એ એના પુસ્તકમાં એમણે સમાવેલી છે. તો આપણે એમના જે પુસ્તક છે તેનું ટૂંકમાં વિવરણ કરીએ. પરીક્ષામાં તમારે પૂછાય તો આ રીતે જ લખવું પડે કે એક તો પહેલા એડમ સ્મિથે જે આ પુસ્તક લખ્યું, રાષ્ટ્રોની સંપત્તિ નું સ્વરૂપ અને તેના કારણોની તપાસ અથવા તો અન્વેષણ પણ તમે કઈ લખી શકો. તો આ પુસ્તક જે છે તેનાથી આપણે અર્થશાસ્ત્રને અન્ય જે જ્ઞાનની શાખાઓ છે, એટલે કે રાજ્યશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, નૈતિક શાસ્ત્ર, આ બધાથી આપણે અર્થશાસ્ત્રને એક અલગ શાસ્ત્ર તરીકે મૂકી શકાયું છે. એટલે એડમ સ્મિથનું જે પુસ્તક છે તે ચોક્કસ યોજના અનુસાર ઘડાયેલું હોય એવું આપણને સ્પષ્ટ દેખાય. પહેલા તો મેં કીધું તેમ કે ભાઈ વ્યાપારવાદીઓ જે મૂલ્યવાન ધાતુને સંપત્તિ ગણતા હતા, પ્રકૃતિવાદીઓ ભૂમિને સંપત્તિ ગણતા હતા. તો સર્વપ્રથમ આપણે એમ કહીએ કે રાષ્ટ્રની, એડમ સ્મિથના મતે રાષ્ટ્રની જે સંપત્તિ છે, એટલે અત્યારે રાષ્ટ્રની વાર્ષિક સંપત્તિ એવો શબ્દ પ્રયોગ વાપરે છે, પણ અત્યારે જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, સ્મિથ તે વખતે એને વાર્ષિક સંપત્તિના સ્વરૂપમાં એ દર્શાવતા હતા. રાષ્ટ્રની વાર્ષિક સંપત્તિ છે તેનો આધાર એ શ્રમ ઉપર આધારિત છે. જો એ લોકો, એડમ સ્મિથનો કયો મહત્વનો વિચાર છે કે અર્થ એટલે બીજા આપણે દેશમાં કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય સંપત્તિ, રાષ્ટ્રીય આવકનો આધાર એ શ્રમ ઉપર છે, લેબર ઉપર છે, ઉત્પાદનના સાધન તરીકે શ્રમિક ઉપર છે. એટલે જો રાષ્ટ્રની સંપત્તિમાં વધારો કરવો હોય તો જે ઉત્પાદનનું સાધન તરીકે શ્રમ છે તેની કાર્યક્ષમતામાં, તેની ઉત્પાદકતામાં, તેની પ્રોડક્ટિવિટીમાં વધારો કરવો જોઈએ. અને આવો વધારો શ્રમ વિભાજન કરવામાં આવે તો જ થઈ શકે. હવે મારો પ્રશ્ન આપણો ઉભો થાય કે ભાઈ શ્રમ વિભાજન એટલે શું? તો કે ભાઈ જેને જે કુદરતી બક્ષિસ છે, પ્રાકૃતિક, જેનામાં આપણે એમ કહીએ કે એક ભેટ છે અથવા તો જેનામાં કુશળતા છે, એવી વ્યક્તિઓને જે કામમાં રસ હોય, જે કામમાં આવડત હોય તે પ્રમાણે કામની વહેંચણી, એને આપણે શ્રમ વિભાજન કહીએ છીએ. શ્રમ વિભાજન એટલે શું કહેવાય કે જે શ્રમિક છે, જે ઉત્પાદનનું અગત્યનું મહત્વનું સાધન છે, એ ઉત્પાદનનું જે મહત્વનું સાધન છે એને પોતાને મનગમતા ક્ષેત્રમાં, એટલે એને જે ક્ષેત્ર અનુકૂળ હોય
એક ક્ષેત્રમાં જો એને કામ કરવા દેવામાં આવે તો આપણે એમ કહી શકીએ કે એનું પોતાનું ઉત્પાદન સર્વશ્રેષ્ઠ બને. અર્થતંત્રના તમામ સાધનો જો આ રીતે વર્તતા હશે તો રાષ્ટ્રની સંપત્તિમાં અનેક ગણો વધારો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે સ્મિથનું જે આ પુસ્તક છે રાષ્ટ્રોની સંપત્તિ, એમાં સર્વપ્રથમ સંપત્તિની ચર્ચા કરવામાં આવેલી છે અને એ સંપત્તિ વધારવા માટે, વૃદ્ધિ માટે મહત્વનું ઉત્પાદનનું સાધન એ શ્રમ છે, શ્રમનું વિભાજન છે. એ શબ્દનો પ્રયોગ આપણે એડમ સ્મિથે સરસ મજાનો સમજાવેલો છે. આ રીતે આપણે એમ કહી શકીએ કે સર્વપ્રથમ સંપત્તિ, પછી સંપત્તિનું સર્જન, એનું સ્વરૂપ, એમાં વધારો થવા માટે શ્રમ વિભાજનની આવશ્યકતા. એટલે આપણે એમ કહી શકીએ કે ટોટલી આ એડમ સ્મિથનું જે વેલ્થ ઓફ નેશન્સ છે તે 5 ભાગમાં વહેંચાયેલું છે. સામાન્ય રીતે શ્રમ વિભાજનથી શરૂઆત કરે છે. શ્રમ વિભાજન, શ્રમ વિભાજન, શ્રમનું મહત્વ અને એની સાથે રાષ્ટ્રની સંપત્તિ. પહેલા 2 જે ભાગ છે બરાબર, એમાં ખાસ કરીને મેં કીધું તેમ કે શ્રમ વિભાજન, પછી મૂલ્ય નિર્ધારણનો સિદ્ધાંત, મૂલ્યનો સિદ્ધાંત, વસ્તુનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય છે તેની સમજૂતી એડમ સ્મિથે આપેલી છે. ત્રીજી જે બાબત છે તે કિંમત અંગેની છે કે પ્રાકૃતિક મૂલ્ય કેવી રીતે નક્કી થાય, ઉપયોગ મૂલ્ય કેવી રીતે નક્કી થાય, બજાર કિંમત કઈ રીતે નક્કી થાય. પછી આવે છે નફો અને વ્યાજ, વહેંચણીનો સિદ્ધાંત એમનો આપણે કહી દો ની સમજૂતી આપે છે. એટલે રાષ્ટ્રોની સંપત્તિ, વેલ્થ ઓફ નેશન્સ છે, એના 2 ભાગમાં આટલા આર્થિક મુદ્દાઓની ચર્ચા કરેલી છે. એમાં મેં કીધું તેમ શ્રમ વિભાજન, મૂલ્યનો સિદ્ધાંત, વસ્તુનું કિંમત નિર્ધારણ, નફો એટલે કે જે ઉત્પાદનના સાધનોને જે સંકલિત કરે છે એના બદલામાં એને જે વળતર મળે છે તેને આપણે નફો કહીએ છીએ, અને જે મૂડી છે એના ઉપયોગ બદલ એને જે વળતર ચૂકવવામાં આવે છે તેને આપણે વ્યાજ કહીએ છીએ. તો આ બધા જે પાસાઓ છે, આર્થિક પાસાઓ, તેની પ્રથમ 2 ભાગમાં એમણે ચર્ચા કરેલી છે. ત્રીજા ભાગમાં આપણે એમ કહીએ કે અલગ અલગ દેશોના જે વેપાર સંબંધી વિચારો છે. ત્રીજા ભાગમાં આપણે રાષ્ટ્રોની સંપત્તિના ત્રીજા ભાગમાં જે એડમ સ્મિથે ચર્ચા કરેલી છે તો જુદા જુદા દેશોના વ્યાપાર સંબંધી, જેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ, કે ભાઈ આંતરરાષ્ટ્રીય વેપાર કઈ રીતે શક્ય બને છે. એમણે નિરપેક્ષ ખર્ચનો સિદ્ધાંત આપેલો છે કે ભાઈ જ્યારે પણ સામાન્ય રીતે 2 વસ્તુનું ઉત્પાદન થતું હોય અને કુદરતી રીતે જે વસ્તુમાં જે તે દેશને ફાયદો થતો હોય એ વસ્તુનું ઉત્પાદન ઓછા ખર્ચે થતું હોય એટલે એમાં એનું વિશિષ્ટીકરણ કરવું જોઈએ અને અન્ય દેશોમાં એને મોકલવી જોઈએ. આવા વિચારો આપણને એડમ સ્મિથના વિચારોમાં જોવા મળે છે. અત્યારે કદાચ આપણે ઘણી બધી થિયરીઓ ભણીએ છીએ એટલે આપણને આ વિચારોનું મહત્વ અત્યારે આપણને ના દેખાતું હોય, પણ જે સમયે આવા કોઈ વિચારો જ નહીં હતા અને તે સમયે આવા આર્થિક વિચારો આપી અને જગતને આપણે એમ કહીએ કે યુરોપને અને ખાસ કરીને પશ્ચિમના દેશોને બહુ આપણે એમ કહીએ કે કંઈક નવીન વિચાર હોય તેવું આપણને તત્કાલીન સમયમાં જોવા મળેલું હતું. ચોથા ભાગમાં આપણે એમ કહીએ એટલે ત્રીજા ભાગમાં મેં કીધું તેમ કે અલગ અલગ દેશો વચ્ચેના જે વ્યાપારિક સંબંધો છે, આંતરરાષ્ટ્રીય વેપાર જે શક્ય બને છે અને એની પાછળનું જે નિરપેક્ષ ખર્ચનું કારણ છે એ વિચારોની સમજૂતી એણે અહીંયા આપેલી છે ત્રીજા ભાગમાં. ચોથા ભાગમાં આપણે જોઈએ તે પ્રમાણે કે રાજકીય અર્થકારણ, જેને આપણે પોલિટિકલ ઇકોનોમિક્સ કહીએ છીએ, એની પદ્ધતિઓ સમજાવવામાં આવેલી છે, જેમાં ખાસ કરીને વ્યાપારવાદી પદ્ધતિઓનો જે સિદ્ધાંત છે
આંતરિક વેપાર, જેને આપણે આંતર પ્રાદેશિક વેપાર કે આંતરરાજ્યકીય વેપાર કહીએ છીએ, તે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં દેશને કઈ કઈ મુશ્કેલીઓ પડે છે, અને જ્યારે સંસ્થાનવાદ કે જે સામ્રાજ્યવાદ આપણે કહીએ છીએ એના વિસ્તરણને લીધે આંતરરાષ્ટ્રીય વેપારના લાભો કઈ રીતે ઉપસ્થિત થાય છે એની સમજૂતી એમણે આ ત્રીજા ભાગમાં આપેલી છે, ત્રીજું જે સેક્શન છે તે. અને સાથે સાથે કરવેરા, એટલે કઈ રીતે કરવેરા નાખવા જોઈએ, કોના કયા વર્ગ પર નાખવા જોઈએ, એની સમજૂતી આપણે એના ત્રીજા ભાગમાં આપેલી છે. કરવેરા અને જે કંઈ પણ આયાત ડ્યુટી છે, નિકાસ ડ્યુટી છે, એની જે અસરો છે તેની સમજૂતી પણ એમણે આપેલી છે. અને છેલ્લો જે ભાગ છે તેમાં જાહેર અર્થવિધાન, જેને આપણે આવતા વર્ષે ભણવાનું છે પેપર આપણું, એ છે પેપર 5 જે છે તે. હા, એનો બીજો ભાગ આપણે ભણવાનો છે તે. તો સામાન્ય રીતે એમાં જે છેલ્લો ભાગ છે એમાં જાહેર ખર્ચ, એટલે જાહેર આવક, જાહેર ખર્ચ, જેને આપણે રાષ્ટ્રીય અર્થવિધાન કહીએ છીએ, તો કે રાજ્યની જે કંઈ પણ ખર્ચ, આવક અને દેવા અંગેની જે નીતિ છે તે અંગેના વિચારો એને છેલ્લા ભાગમાં સમજાવેલા છે. તો રાષ્ટ્રની સંપત્તિમાં જે અંતિમ ભાગ છે એમાં મેં કીધું તેમ ખાસ કરીને રાષ્ટ્રીય અર્થવિધાન વિશેના વિચારો એમાં આપણને જોવા મળે છે, જાહેર વિત્ત વ્યવસ્થા અંગેના વિચારો. અને એમાં ખાસ કરીને જાહેર ખર્ચની બાબતમાં એ લશ્કરો પાછળ જે થતો ખર્ચ છે તેને દેશને જો સુરક્ષિત રાખવો હોય તે કરવો જોઈએ એવું માનવાવાળા અર્થશાસ્ત્રી. શિક્ષણ છે, અને ખાસ કરીને કોઈ પણ રાષ્ટ્રનું સાર્વભૌમત્વ છે, પછી રાષ્ટ્રની કરવેરા નીતિ છે, જાહેર દેવા અંગેની નીતિ છે, તે આ બધી જ બાબતો વિશે એડમ સ્મિથે એમના પુસ્તકમાં ચર્ચા કરેલી છે. ત્યાર પછી ખાસ કરીને શ્રમ વિભાજન પછી જે ચર્ચા આગળ વધારે છે એમના પુસ્તકમાં, કે શ્રમ વિભાજન એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથ એવું માનતા હતા કે અર્થતંત્રમાં જો સંપત્તિમાં વધારો કરવો હોય તો શ્રમ અગત્યનો છે, અને સાથે સાથે શ્રમનું જો વિભાજન કરવામાં આવે, શ્રમિકોની જે કાર્યકુશળતા છે એ પ્રમાણે જો કામની વહેંચણી કરવામાં આવે તો આપણે એમ કહીએ કે વિનિમય શક્ય બને છે. અને જો આપણે એમ કહીએ કે શ્રમનું મહત્વ સમજાયું પછી શ્રમ વિભાજનને લીધે રાષ્ટ્રની સંપત્તિમાં વધારો થાય છે, પણ શ્રમ વિભાજનને લીધે અર્થતંત્રના સોદાઓમાં કે વિનિમયમાં પણ વધારો થાય છે. અને કારણ કે કોઈ પણ માણસ છે તે આપણે જાણીએ તે સ્વયં નિર્ભર નથી હોતો, એને પોતાની જીવનની જરૂરિયાતની ચીજો છે તે તમામ વ્યક્તિ પોતે નથી બનાવતો, સેલ્ફ એ નથી, એમ આપણે એમ કહીએ કે સ્વયં બધી જ વસ્તુ સ્વયં નિર્ભર નથી કે પોતાની જાતે જ બનાવી શકે, પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પોતાને અનુકૂળ હોય એવી વસ્તુનું જો એ ઉત્પાદન કરે તો ઘણી બધી ચીજો બનાવી શકે. એટલે અન્ય જે ચીજો છે એ જો એને જરૂરિયાત હોય ને કોઈ વ્યક્તિએ જો એનો ઉપભોગ કરવો હોય તો અન્ય વ્યક્તિઓ પર એને આધારિત રહેવું પડે છે. એટલે પોતાની જે જરૂરિયાતો છે પોતે ઉત્પાદિત ન કરી શકવાને લીધે આપણે એમ કહીએ કે અન્ય વ્યક્તિઓ પર આધાર રાખવો પડે છે, અને અન્ય વ્યક્તિઓ પર આધાર રાખવો પડે છે એનો મતલબ એવો કરી શકાય કે આંતરરાષ્ટ્રીય વેપારના બીજ રોપાય છે, આંતર પ્રાદેશિક વેપારના બીજ રોપાય છે. એટલે બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો એવું કહી શકાય કે ભાઈ શ્રમ વિભાજન દ્વારા જો વિનિમય જો ઝડપી બનતો હોય
અને વિનિમયને આપણે વધારે ઝડપી બનાવવો હોય, રાષ્ટ્રની સંપત્તિમાં વધારો કરવો હોય, સોદાઓનું પ્રમાણ વધારવું હોય, તો આપણે એમ કહીએ કે બજાર જરૂરી છે. બજાર એટલે આપણે એમ કહીએ ને કે જ્યાં ખરીદી અને વેચાણ શક્ય બનતું હોય તેને આપણે બજાર કહીએ છીએ. એટલે આપણે કહી શકીએ કે શ્રમ વિભાજનની ચર્ચા કર્યા પછી એડમ સ્મિથ પોતાનું જે પુસ્તક છે રાષ્ટ્રોની સંપત્તિમાં, એમાં શ્રમ વિભાજન પછી જો કોઈ બીજું સ્થાન કોઈ આર્થિક બાબતને મળતું હોય તો એ છે વિનિમય, એટલે કે બજાર. બીજા અર્થમાં આપણે એમ કહીએ કે વિનિમય, અને ખાસ કરીને બજારને ધ્યાન પર લીધેલું છે. શ્રમ વિભાજન અંગે મેં આગળ બી આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે કે શ્રમ વિભાજન થી રાષ્ટ્રની સંપત્તિમાં અનેક ગણો કઈ રીતે વધારો થાય, સંપત્તિ નિર્માણ કરવામાં શ્રમ અને શ્રમ વિભાજનનું એટલું બધું મહત્વ છે. કારણ કે શ્રમમાં એવું માનતા હતા કે ભાઈ અમર્યાદિત શક્તિ છે અને સંપત્તિનું નિર્માણ કરવું હોય તો શ્રમનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ તરફ એ ભાર મૂકે છે. અને શ્રમ વિભાજનના ઘણા બધા ફાયદાઓ છે. કે શ્રમ વિભાજનને લીધે કામમાં ઝડપ આવે છે, કામમાં ચોકસાઈ આવે છે, નવી ઉત્પાદન પદ્ધતિની શોધખોળ થાય છે, વધારે ઉત્પાદન થાય છે, અને જે અન્ય બેરોજગાર વ્યક્તિ હોય તેને પણ રોજગારી શ્રમ વિભાજનને લીધે આપી શકાય છે. અને એની સમજૂતી આપવા માટે જે ટાંકણી છે, આપણે જે પેપર પિન છે, કાગળમાં નાખીએ તે પિન, એના ઉત્પાદનની પ્રક્રિયાને ખૂબ સરસ રીતે સમજાવે છે. આ શેના માટે સમજાવે છે? તો કે શ્રમનું મહત્વ શ્રમ વિભાજનને લીધે રાષ્ટ્રની સંપત્તિમાં કઈ રીતે અનેક ગણો વધારો થાય છે એની સમજૂતી માટે આ શ્રમ વિભાજનને બહુ જ એ સરળતાથી સાદી ભાષામાં, સાદા ભાષામાં સમજાવે છે. અને એની સાથે સાથે એમનો જે સંલગ્ન બીજો વિચાર છે કે આંતરરાષ્ટ્રીય વેપારના મૂળ કેવી રીતે નખાય છે, અને અર્થતંત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓનું મૂલ્ય કઈ રીતે નિર્ધારિત થાય છે, એની બાબતોની સ્પષ્ટતા આપણને એડમ સ્મિથના પુસ્તકમાં જોવા મળે છે. તો ત્યાર પછીની જે બાબત આપણે એમ કહીએ કે શ્રમ વિભાજન, સૌથી પ્રથમ સંપત્તિ, પછી શ્રમ વિભાજન, પછી વિનિમય પછી એમનો મુદ્દો આંતરરાષ્ટ્રીય વેપાર પછી મૂલ્યના સિદ્ધાંતની એમણે સમજૂતી આપી, પછી રાજ્યના કાર્યો, સ્વેર વિહારી પદ્ધતિ. તો એમાં રાજ્યનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઈએ, વ્યાપારને કોઈ પણ જાતના અંકુશો હોવા નહીં જોઈએ, બિનજરૂરી અંકુશો લાદવા નહીં જોઈએ, અને જો સરકારના હસ્તક્ષેપ વગરનો જો મુક્ત વ્યાપાર કરવા દેવામાં આવે તો વ્યક્તિ જે છે તે દુનિયાના, વિશ્વના કે દેશના કોઈ પણ ખૂણામાં જઈ અને વેપાર કરશે તો એ વધારે એને ફાયદારૂપ છે એવું એ સમજાવવા માંગે છે. ખેતીવાડી અને ઉદ્યોગ જે છે તેને સ્મિથ શ્રમને જેટલું મહત્વ આપે છે એટલું મહત્વ આપતા નથી. અને ખેતીવાડી અને ઉદ્યોગને ખાસ કરીને વ્યાપાર, આંતરરાષ્ટ્રીય વેપારની ચર્ચા કર્યા પછી એ સ્થાન આપે છે. એટલે સામાન્ય રીતે ખેતીની બાબતમાં જે એડમ સ્મિથના વિચારો છે તે કંઈક એ રીતના છે કે ભાઈ ખેતીમાં ખેડૂત જે છે તે ખેત મજૂર રોકે છે અને સાથે સાથે પોતે પણ પોતાનો જે શ્રમ છે તેનો ખર્ચ કરે છે. અને આવો જે આપણે એમ કહીએ કે પોતાની રીતે શ્રમ ખર્ચ કરે છે, તો આવો જે શ્રમ છે તે સૌથી ખર્ચાળ આપણે એમ કહીએ કે
ખેતીવાડી અને ઉદ્યોગને સ્મિથ શ્રમ વિભાજન પછીનું ગૌણ સ્થાન આપે છે. અને ખાસ કરીને આપણે એમ કહીએ કે ખેતીમાં જે ખેડૂત છે તે પોતે તો ખેત મજૂરોને કામે રાખે જ છે, પણ સાથે સાથે પોતાનો શ્રમ પણ વ્યય કરે છે, પોતાના શ્રમનું પણ મૂડીરોકાણ કરે છે, સાથે સાથે ભૌતિક મૂડીનું રોકાણ પણ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આવો જે શ્રમ છે, આવો શ્રમ એટલે કોનો? ખેડૂતોનો શ્રમ સૌથી ખર્ચાળ શ્રમ તરીકે ઓળખાવે છે. અને એટલા માટે જ એડમ સ્મિથ આવા શ્રમને ઉત્પાદક શ્રમ તરીકે ગણે છે. ઉદ્યોગની બાબતમાં કોઈ પણ દેશમાં જેટલા પ્રમાણમાં મૂડી હોય, મૂડીનું પ્રમાણ જેટલું હોય એટલા પ્રમાણમાં જ ઉદ્યોગ વિકસી શકે, આવું એ કહેવા માંગે છે. ઓકે, ત્યાર પછી આપણે થોડીક 2 મિનિટની ચર્ચા કરીને આ મુદ્દો પતે એટલે આપણે અહીંયાથી અટકીએ ભાઈ થોડીક વાર રહીને. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સ્મિથે આપણે એના પુસ્તકની ચર્ચા કરીએ છીએ, અલગ અલગ જે વિભાગો એણે સમજાવેલા છે એ વિભાગમાં કયા કયા મુદ્દાઓને સ્પર્શ કરે છે તેની બાબત છે. એટલે જેને આપણે વિનિમય કહીએ છીએ, જેને આપણે અદલા બદલી કહીએ છીએ, જેને આપણે લેવડ દેવડ કહીએ છીએ, સ્મિથ એવું કહે છે કે ભાઈ લેવડ દેવડ છે તે કોઈ પણ માધ્યમ વગર શક્ય બનતી નથી. એટલે વસ્તુ વિનિમય પ્રથા નથી, પણ પરોક્ષ વિનિમય પ્રથા છે. અને એટલે જ સ્મિથ છે ત્યાર પછી એ નાણાંની બાબતને ધ્યાન પર લે છે. અને નાણાંની જ્યારે ચર્ચા કરે છે ત્યારે ખાસ કરીને ભાવ સપાટીના સંદર્ભમાં કરે છે. એટલે સ્મિથે જે વેતનોનો સિદ્ધાંત, ભાડાનો સિદ્ધાંત આપેલો છે ત્યાર પછી એણે આ સામાન્ય ભાવ સપાટી વિશેની ચર્ચા એમણે કરેલી છે, વસ્તુઓના ભાવો અંગેની વાત કરેલી છે. અને સાથે સાથે આપણે એમ કહીએ કે જે વેતનો છે, પછી મૂડીપતિઓને મળતો જે નફો છે, જમીનને મળતું ભાડું છે, આવા જે ઉત્પાદનના સાધનોને વળતર જે મળે છે કે જેને આપણે કિંમત કહીએ છીએ, એના ઉત્પાદનના સાધનોની કિંમત કહીએ છીએ, એ કિંમતોની ચર્ચા એડમ સ્મિથે કરેલી આપણને જોવા મળે છે. અને પુસ્તકનો જે છેલ્લો ભાગ છે, ત્યાર પછીના આગળની ચર્ચા રહી ગઈ આપણે. ત્યાર પછી એટલે કે ભાવ સપાટી, ચીજ વસ્તુઓના ભાવોની ચર્ચા કર્યા પછી એડમ સ્મિથ એ વાણિજ્યવાદ અને ખાસ કરીને પ્રકૃતિવાદ ની ચર્ચા કરે છે, એની તુલના કરે છે, સમીક્ષા કરે છે. અને સૌથી છેલ્લે આપણે એમ કહીએ કે રાષ્ટ્રોની સંપત્તિ જે પુસ્તક છે એમાં સૌથી છેલ્લો જે ભાગ છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રાષ્ટ્રીય અર્થવિધાનનો ભાગ છે, જેને આપણે જાહેર વિત્ત વ્યવસ્થા કહીએ છીએ, જેને આપણે સાર્વજનિક વિત્ત વ્યવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં જેને આપણે પબ્લિક ફાઇનાન્સ કહીએ છીએ, જેને જાહેર જમા ખર્ચ એવો શબ્દ પ્રયોગ પણ કરવામાં આવે છે. તો આ છેલ્લા રાષ્ટ્રોની સંપત્તિ પુસ્તકમાં, ગ્રંથમાં સૌથી છેલ્લો ભાગ એ રાષ્ટ્રીય અર્થવિધાનનો છે. એટલે એમાં પણ જે સ્મિથના જે વિચારો છે એ કરાધાન અંગેના વિચારો, કે ભાઈ કઈ રીતે કર નાખવો જોઈએ સમાજ પર, એના કરાધાનના વિચારો એડમ સ્મિથે આપેલા છે, જે આજની દરેક દેશની જે કર નીતિ છે એમાં એનો ઉપયોગ થાય છે. એટલે તમે વિચાર કરો કે 1776માં જે કરવેરા અંગેના સિદ્ધાંતો જે સમજ આપેલી છે તે આજે 400 વર્ષ પછી પણ સ્મિથના આજે થઈ ગયા ને 400 વર્ષ પછી પણ એ સિદ્ધાંતોનો આપણે આજની કરવેરાની નીતિમાં એનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે આપણે એમ કહી શકીએ કે પ્રકૃતિવાદી જે વિચારધારા છે, અને ખાસ કરીને પ્રકૃતિવાદ છે, એમના વિશેના જે વિચારો છે તેમાં ખાસ કરીને એડમ સ્મિથ જે પ્રકૃતિવાદી વિચાર અંગે એવું કહેવા માંગે છે કે
ઓટોનોમસ સ્વયંભૂ રીતે આર્થિક સંસ્થાઓનો ઉદ્ભવ પ્રાકૃતિક રીતે કઈ રીતે થાય છે? પ્રકૃતિવાદી જે વિચાર વલણો છે તે અને આશાવાદી જે વલણો છે એ આધારિત જ્યારે એડમ સ્મિથ સમજૂતી આપે છે ત્યારે બંને વચ્ચેનો ડિફરન્સ છે તે બહુ માઇક્રો લેવલે છૂટું પાડી શકતા નથી. ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રકૃતિવાદ એટલે આપણે કંઈક અંશે જે પ્રકૃતિવાદી વિચારકોના જે વિચારો હતા ને કે ભાઈ કુદરતમાં જે રીતે સાતત્ય જળવાઈ રહે છે, પ્રકૃતિમાં જે રીતે ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરે છે કે દરેક જે તત્વો છે તે પોતાનું સ્થાન પોતાની રીતે ગુરુત્વાકર્ષણ બળને આધારે પ્રાપ્ત કરે છે અને સમગ્ર સૃષ્ટિમાં જે સમતુલા સ્થપાય છે, એવું સ્મિથ પણ આપણે એમ કહીએ કે પ્રકૃતિવાદી જે એની વિચારધારા હતી તે એવું જ કહે છે કે ભાઈ પ્રાકૃતિક રીતે અર્થતંત્રનું સંચાલન એ અદ્રશ્ય હાથો વડે થાય છે. ઇનવિઝિબલ હેન્ડ એટલે એક બાજુ માંગ અને પુરવઠો. બીજું અહીંયા સ્મિથ આપણને એવું બી કહેવા માંગે છે કે કોઈ પણ જે માનવ છે તેનો ઈરાદો જાણીએ કે અજાણીએ એ પ્રકૃતિના નિયમોનું પાલન કરતો જ હોય છે અને પરિણામે પોતે તો પ્રાકૃતિક પરિસ્થિતિમાંથી લાભ પ્રાપ્ત કરે જ છે પણ સમાજને પણ એ લાભો આપી શકે છે. તો આ ટૂંકમાં આપણે એમ કહીએ કે એમના જે વિચારો છે તે આ રીતે એમના પુસ્તકમાં ગોઠવાયેલા છે અને આપણા આખા સિલેબસમાં જ આપણે એડમ સ્મિથનું જે આ ટોપિક છે આખો તેમાં આપણે જે ભણવાનું છે તે આ જે ક્રમમાં આપણે ચર્ચા કરી તે જ ક્રમમાં છે. તો કે ભાઈ હવે એના સ્મિથે જે પુસ્તક એના જે વિચારો આપેલા છે આ રાષ્ટ્રની સંપત્તિ પુસ્તકમાં એને હવે આપણે ડિટેલમાં જોવાના છે. આપણે ટૂંકમાં જોઈએ તો આપણે આવતીકાલે જોઈશું. પહેલો જે એમનો ખ્યાલ છે તે કે ભાઈ સમવિભાજન, બરાબર, એમના જે વિચારો છે તેને આપણે હવે કાલે આપણે ટોપિક બાય ટોપિક ધીરે ધીરે બધા જે ટોપિકો છે એમણે આપેલા એની આપણે ચર્ચા કાલે કરીશું. કાલે તો પહેલું આપણે શ્રમ વિભાજન એની ચર્ચાથી આપણે શરૂઆત કરવાની છે. તો આવતીકાલે આપણે આ એનો જે પહેલો ટોપિક છે રાષ્ટ્રની સંપત્તિમાં સંપત્તિનું જે કારક પરિબળ શ્રમ અને શ્રમ વિભાજન વિશિષ્ટીકરણને માને છે એનાથી આપણે આવતીકાલે ચાલુ કરીશું શરૂઆત એની. બરાબર, અત્યાર સુધીની જે 2 પીરિયડની આપણી જે ચર્ચા હતી તે ટોટલી એડમ સ્મિથનું જીવન ચરિત્ર અને એમણે જે રાષ્ટ્રોની સંપત્તિનું જે પુસ્તક લખ્યું એના પર કયા કયા વિચારોનો પ્રભાવ છે, ઇંગ્લેન્ડની તત્કાલીન સમયની જે પરિસ્થિતિ હતી તેની આપણે ચર્ચા કરી. સંપત્તિનું શાસ્ત્ર, સંપત્તિ અર્થશાસ્ત્રની જે એણે વ્યાખ્યા આપેલી છે તેમાં સંપત્તિ એટલે શું કહેવાય અને એમનું જે પુસ્તક છે તેનું આપણે 5 ભાગોમાં જે વહેંચણી છે એનું વિવરણ આપણે ટૂંકમાં સમજ્યા. હવે એના જે આર્થિક બાબતો વિશેના જે વિચારો છે એમાં પહેલો જે વિચાર છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ એ કાલથી આપણે સ્ટાર્ટ કરીશું. તો બાળકો અહીંયા આપણે અટકીએ. બોલો, કઈ તકલીફ હોય તો બોલો. તો આપણે અહીંયાથી બાળકો વિરામ લઈએ. કાલે પાછા 2 પીરિયડ છે, કાલે જોઈશું આપણે. હેતલ. હા સર, પેલો તમે પેલા પ્રશ્ન આપ્યા છે તે પીડીએફ બનાવવાના છે તો અલગ અલગ બનાવવાના કે એકમાં જ બનાવી દેવાના? એકમાં બનાવો તો બી ચાલે. ચાલે એકમાં ચાલે. હા, ના ચાવડા સાહેબે કર્યું તેવું કરી દઉં તો બી ચાલે પણ એને તમારે પીડીએફ કરી નાખવાની ફોટો પાડે. હા સર. બરાબર ને, એકમાં તમે કરી દેશો તો બી ચાલશે. કોઈ બી રીતે મતલબ આપણે
તમારે અપલોડ કરવાનું પીડીએફ માં, બરાબર ને? શું કે રશ્મિકા? તારો અવાજ કપાય નથી સંભળાતો, તારો અવાજ નથી સંભળાતો. તારો અવાજ નથી સંભળાતો બરાબર. કશાકની એક્ઝામ છે એવું પૂછું ઓનલાઈન કોલેજમાં. ના આપણે મારે છે ને એવી ઈચ્છા છે કે આપણે છે ને તમે જે રીતે ગૂગલ ફોર્મ ભરેલું છે એ રીતે આપણે એમસીક્યુ ની પરીક્ષા ઓનલાઈન ખાલી ટેસ્ટ પૂરતું લઈશું, બરાબર? આપણે હા સર, એટલે તમને પ્રેક્ટિસ થાય. કીધું હશે તો હે લેક્ચર નહીં ભરતા તે પૂછતા હતા કે કશાકની એક્ઝામ છે કે એમ કરીને, એટલે પૂછું. હા તો ભાઈ લેક્ચર ભરવું પડે તમારે છે ને, એમ કેવો સીધું જવાબ આપવાનો જ નહીં તમારે બી. એને એ લોકો એની પાસે બધા પાસે કનેક્શન છે, જો નેટ નું કનેક્શન બધા પાસે છે, પણ બધા હોશિયાર છે એ લોકો, બધાને આવડે જ છે. આપણો વિષય એટલો બધો ઊંડાણ માંથી ભણવો પડે, બાકી તમારો સમય વેસ્ટ થાય એવું છે. એટલે આપણે બરાબર મહેનત કરવી પડે ને, મહેનત કરવા માટે જ ભરવો પડે લેક્ચર. એક વસ્તુને તમે સમજો તો જ અર્થશાસ્ત્રને બરાબર સમજી શકાય, એટલા માટે પીરિયડ ભરવા જોઈએ. આપણે કઈ પરીક્ષામાં ખાલી પાસ થઈ ગયા અને માર્ક લાવી દઈએ એટલે પતી નથી જતું, બરાબર? આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની આગળ વધવાનું છે, તો તેવા સંજોગોમાં મેં કીધું તેમ બરાબર એકદમ ઊંડાણપૂર્વક વાંચો, સમજો. પણ બધાને એવું છે કે પાસ થઈ જ જવાય છે ને ગમે તે રીતે. એ પાસ તો ગમે તેવું થઈ ગયો ને, તો એનો કોઈ મતલબ નથી. પછી ની તમે ટેટમાં પાસ થાવ કે ની તમે સ્લેટમાં પાસ થાવ, ની તમે બેંકની એક્ઝામમાં પાસ થાવ, તો એનો કઈ મતલબ ખરો કઈ ભણવાનો? બરાબર? એટલે આપણે પીરિયડ એટલે ભરવાનો, બીજા ભરે કે નહીં ભરે, આપણે આગળ વધવા માટે આપણે પીરિયડો ભરવાના. અને હું તો કે કોઈનો પણ પીરિયડ છોડવાનો નહીં, મેડમ નો પણ નહીં, ચાવડા સાહેબ નો પણ નહીં, કમ્પલસરી નો પણ નહીં. એટલે કોઈનો પીરિયડ છોડવાનો જ નહીં. અત્યારે આ બેસ્ટ તક છે, ઘરે બેઠા બેઠા ભણી જ લેવાનું. અને કોલેજમાં આવશો તો આના કરતા અડધું પણ નહીં ભણાશે એટલું સમજજો. એટલે અત્યારે બેસ્ટ ટાઈમ છે, બરાબર પીરિયડ ભરો ને તમારા મિત્રોને કહો. ઓકે, અહીંયાથી અટકી આપણે કાલે જોઈશું.